આ તું શું કરે છું? કાંઈ નહીં, હું થાકી ગઈ હતી ને તો થોડોક આરામ કરું છું. ટીવી જોઈને આરામ કરે છે તું તો એમ કહેતી હતી કે હવે આપણા નાતીને કે વેફર ન ખવાય, પડીકા ન ખવાય, ટીવી ન જોવાય. અત્યારે તું બધું ભૂલી ગઈ. અત્યારે તું જ વેફર પડીકા ખાયા રાખે છો ને ટીવી જોયા રાખે છો, તો આપણા નાતીને શું અસર પડે? આપણે તો હાલે, ખાઈએ ને તોય તેને ટીવી જોઈએ ને તોય હાલે. નાના છોકરાને ન હાલે, આ ખાય ને તો ટીવી નાના છોકરાને ન જોવાય. એટલે હું એને ના પાડતી હતી, બીજું કાંઈ નહીં. આ હું ઘડીએ એને કીધા રાખું છું ને એટલે એ ટીવી નથી જોતો ઘરે, અને એ છે ને આપડી કઈ નથી લાવતો, તો એ હારું જ કહેવાય ને, હારું ન કહેવાય? મેં એને કાલે છે ને આપણા પડોશીમાં છે ને વેફર ને પડીકા લઈને જોયો હતો. મોબાઈલમાં ગેમ રમતો તો ખાતો. છોકરા છે ને જોઈને શીખે. આપણે જેવું કરીએ ને એવું કરે, તેવાથી કાંઈ ન થાય. એ ઘરે હોય ને ત્યારે કાંઈ નથી કરતો, ને ઘરની બહાર નીકળે ને ત્યારે ભાઈબંધની હારે બગડતો જાય છે. ઘરે છે ને તમારે બધાથી બીવે છે ને બહાર છે ને કોઈ કહેવા વાળું નથી. હા, હવે તમે તો બહુ કરી. હવે એક પડીકું ખાધું એમાં કેટલું બધું ભાષણ દેવા માંડ્યા. હવે નહીં ખાવ, બસ ટીવી નહીં જો, બસ એમને બેઠી રહીશ. હા, છોકરાની સામું તો છે ને હાવ ખાતી જ નહીં. એ તો ઠીક છે, તું મને એમ કહેશો એમ કે હું ટીવી જોઈને આરામ કરું છું એમ? હા, તો હું આરામ જ કરું ને. ઘરમાં વહુ આવી ગઈ છે, ઘરના કામ બધા વહુ કરશે, હું થોડી હવે કરીશ. પહેલેથી એવું જ છે કે વહુ ઘરમાં આવે ને એટલે હાહુ ને છે ને આરામ જ કરવાનો, કે કામ ન કરવાનું. વહુ કરે બધા ઘરના કામ. હા બોલ, હું તને એક વાત કહું કે તું કહેશ ને એ બધું બરાબર કહેશ. છોકરાની વહુ ઘરે આવી જાય ને એટલે હાહુને છે ને આરામ કરવાનો હોય, ને ઘરની બધી જવાબદારી છે ને વહુને સોંપી દેવાની હોય. એ બધું બરોબર છે, પણ જે તું વિચારેશ ને એ બરોબર નથી. વહુ આવી ગયા પછી સાસુ આરામ કરે છે, પણ તારી જેમ આરામ નથી કરતા. તું શું કરે છો? તારે આરામ કરવો હોય ને ત્યારે જે હોય ને તું નાસ્તો કર્યા રાખે છે, ટીવી જોયા રાખે છે, અને તું એમ કહેશો કે હું આરામ કરું છું. હું ગયો ને ત્યારનું ટીવી ચાલુ છે, ને હું જે આવ્યો ને તોય 3 કલાકથી આ ટીવી ચાલુ છે. આવા ટીવી જોવાથી ને પડીકા ખાવાથી આરામ ન મળે, વધારે થાક લાગે. આરામ કરવો હોય ને તો હુઈને ઘડીક આરામ કરી લેવાનો. વહુ આવી ગયા પછી સાસુ છે ને બધા કામ કરે જ છે, પણ ઉતાવળથી નહીં, શાંતિથી. પેલા કામ છે ને એને ફટાફટ કરવું પડશે, ત્યારે કોઈ હોતું નહીં ને એટલે. હવે એને ભરોસો આવી ગયો કે વહુ આવી ગઈ છે એટલે એ બધે મને મદદ કરાવશે, એટલે એ શાંતિથી કામ કરે. ને હાવ કામ ન કરે ને એવું નથી હોતું. ઘણાને એમ થાય છે કે વહુ આવી જાય ને એટલે આપણે કામ ન કરવું પડે, બધું કામ વહુ કરશે, એવું નહીં સમજવાનું. વહુને છે ને કામવાળી તરીકે કામ નહીં કરાવવાનું, દીકરી તરીકે રાખીને કામ કરાવવાનું ને કામમાં મદદ કરાવવાની. ને તમે આવી રીતે રહેશો ને ઘરમાં તો ઝઘડા ઓછા થશે ને તમે શાંતિથી રહેશો. ને અત્યારે છે ને વહુ આવ્યા પછી છે ને ઝઘડા આ રીતે જ થાય છે. ને સાસુ એમ સમજે છે કે વહુ આવી જાય ને પછી આપણે કાંઈ કામ નહીં કરવાનું, ને વહુ છે ને કંટાળીને છે ને વાતી ન કરે ને ઝઘડા કર્યા રાખે. હવે સમજાણું? આરામનું કહીને ટીવી ન જોતી ને વહુને છે ને કામ કરાવજે. ને આરામ કરવો હોય ને તો 1 કલાક સુઈ રહેવાનું. નાતીને સારા સંસ્કાર આપજે. વહુને કહી દેજે કે છોકરાની સામે છે ને પડીકા બડીકા ન ખાય ને ટીવી ન જોવે. હવે તું યાદ રાખજે, ભૂલતી નહીં. સારું, હવેથી હું છે ને ધ્યાન રાખીશ અને વહુ ને કહી દઈશ.